ચાંદીનો પથ્થર છે એલા, ચાંદીનો નથી એલા, પ્લાસ્ટિક નો છે. ચાંદી છે તું જોતો ખરા, ચાંદી થોડું અહીંયા પડ્યું હોય. અલા પણ જો કેવું ચમકે છે, ચાંદીનો પથ્થર જ છે, ચાંદી નથી. એલા હું ખોટો ટાઈમ પાસ કરશો, નાખ ને આને. મને નાખવાની કોશિશ ન કરતા, હું એક ચમત્કારી પથ્થર છું. ચમત્કારી પથ્થર? હા, તમે જે કહેશો એવું બધું કરી અપાય. એલા આ તો ચમત્કારી પથ્થર છે અને આ કામનો પથ્થર છે. ગામમાં આપણો વટ પડી ગયો, વટ પડી ગયો પાક્કું જ છે. હાલ ગામમાં બધાને બતાવી, ખોટો દેખાવો કરી બધા કરે ને, વાસ આપણે કરવી. એક તાજ બદામ. લખા કાકા બહુ ટેન્શન માં લાગો છો, હું થયું? અરે મારું એક્સિડન્ટ નો થયું. તે હાલ નો કેવો એક્સિડન્ટ નો થયું એમાં? અરે વીમો પક્યો હતો મેં, કે વીમો 1.5 લાખ નો હતો, પૈસા આવે એમ હતા, નો પાક્યો. અકસ્માત વીમો હતો? હા. લો બોલો, કેવા માણસો છે, પૈસા આટલું થઈને એક્સિડન્ટ કરવું છે. પણ એક કામ કરો ને, તમે અહીંયા હુઈ જાઓ, તમારી માથે મેં ટ્રક હાકી નાખવી. તો હું મરી ન જાઉં. તે બધું કેમ ભેગું કરવું? હું લખા કાકા, ઓય આપણે કામ કર્યું હોય કેમ થાય? આપણી પાસે ચમત્કારી પથ્થર છે ને, એનથી આપણે લખા કાકાનું એક્સિડન્ટ કરી નાખવી, અને જેવો વીમો બાકી જાય એવું આપણે એને હાજર કરી નાખશું. એટલે ઈ થાય એમ છે. લખા કાકા ઉભા રહ્યો. હા જુઓ, અમારી પાસે ચમત્કારી પથ્થર છે, અને હું કહું ને એમ જ થાય. તમે સીધા ઉભા રહી જાઓ. એ ચમત્કારી પથ્થર લખા કાકાને ફ્રેક્ચર થઈ જાય. એ લખા કાકા તમને ફ્રેક્ચર થઈ ગયું, જાઓ હવે વીમો પકાઈ આવો, અને પછી છે ને પાછા આવજો એટલે હરખા કરી દેવું. જાઓ. બોલો લ્યો, કેવા માણસો છે. હાલો લખા કાકા, હું તો વટ પડી ગયો, ગામમાં બીજા પાયા પાડવા હતા. હાલો હાલો હાલો. હા માટલા, તમારી જેવા માણસો ને તો મૂછું હારી લાગે. કેવો લે ખબર? તું મૂછમાં આખું ગામ તારથી બીવે, કોઈ તારી હારે ઊંચા અવાજે વાતે ન કરે. તને ખબર છે? મને બધી ખબર છે, મારે રાખવી છે, પણ આ ડોહો ઉગવી તો જોઈ ને. કરી નાખી નાની વાત. આના પથ્થર વિશે કહેતો આપણી પાસે, ચમત્કારી પથ્થર વિશે વાત કર આને. હા જો અમારી પાસે ચમત્કારી પથ્થર છે, અને હું કહું ને એમ જ થાય. તને હું સુગાડી દઉં, સીધો ઉભો રહી જા. હે ચમત્કારી પથ્થર, માટલાને મૂછ આવી જાય. એલા મૂછ આવી ગઈ. હવે ગામમાં જા અને બધાને બીવડે. અમે આમ જાવ. હાલ, ખતરનાક લાગશો પણ તું. અરે હુઈ જાઓ. એલા મેં તને 500 રૂપિયા આપ્યા તે લાય. એલા મને 500 રૂપિયા આપ્યા હતા? એલા મને નહીં આપ્યા હોય, આને આપ્યા છે. મને ક્યારે આપ્યા? આને આપ્યા છે. મેં નથી લીધા, આને આપ્યા છે. એલા આમાં હારું સમજાતું નથી, આ કોને આપ્યા છે. એ મારે નહીં જોવાનું, મારે 500 રૂપિયા જોઈએ. 250 તું આપ, 250 તું આપ. હું કામ 250 આપું? લે, મેં લીધા જ નથી. હું કામ આપું? મેં ક્યાં લીધા છે? તારા 500 તું સમજ ભાઈ. હવે એલા આ બેને પણ સટકતા હારું આવડે હો. તારું કામ થઈ જાય એમાં, તું સટકી એકી ઉભો રે. આ જો મારી પાસે ચમત્કારી પથ્થર છે, અને હું કહું ને એમ જ કરે. આનથી હું તારો ડુપ્લિકેટ બનાવી દઉં, પછી તું તે અમારી જેમ બધાને બઠાવજે. એ ચમત્કારી પથ્થર, મહિલાનો ડુપ્લિકેટ આવી જાય. અસલ બને હો, પણ ડુપ્લિકેટ તે. હારું હાલો, તમે બે ઘડીક મથો, અમે બે જાવી. એલા ઓલાને મારવો છે હો, પણ મારવો કઈ રીતે એને ઈ સમજાતું નથી મને. ધીરુ કાકા, હું એટલા બરાડા પાડો છો, કોને મારવો છે? એલા ઓલા રવજીભાઈ ને મારવો છે. એને હુકમ તમારે મારવો છે?
એને ખેતરમાં સીભડા વાવ્યા ને એનું સીભડું દળીને મારા ખેતરમાં આવ્યું તો એ કે તું સોરશો સીભડા સોરશો. મને તો રજી કાકાની વાત હાચી જ લાગે, સોર જ છે. પણ દડીને સીબડું આવે એમાં આનો શું વાક? હા પણ આપણને થોડી ખબર દડીને આવ્યું ઈ બધું મૂકો. પછી એવું થયું, પછી ઈ એને ખેતરમાંથી દાંતોડું લઈને આવ્યો, હું મારા ખેતરમાં દાંતોડું લઈને ગયો. પછી પછી બે મીડા ખડ વાજવા. એલા તો એને મરાય ને. એટલે મારવો તો ખરો, પણ કેમ મારવો? એનો છોકરો હજી હમણાં નવો નવો પોલીસ વાળો થયો છે. એ આપણે કામ કર્યું કેમ થાય? આપડી પેલો ચમત્કારી પથ્થર છે ને એનાથી આપણે છે ને ગાયબ કરી દેવી ધીરુ કાકાને. એટલે ધીરુ કાકા ગાયબ થઈ જાય પછી એને મારી આવશે અને પછી પાછા આપણે પાછા લાવી દેવું એને. હા ઈ કરવી. ઉભા રહ્યો, આ મારી પાસે ચમત્કારી પથ્થર છે, હું કહું ને ઈ જ થાય. તમને ગાયબ કરી દો પછી તમે એને મારી આવજો અને પછી પાછો તમને હરખો કરી દે. એને ખબર નહીં પડે કોણ મારી નું એવું. એમ હવે સોડા છે ને આમ ઉભા રહ્યો. હે ચમત્કારી પથ્થર, ધીરુ કાકા ગાયબ થઈ જાય. ધીરુ કાકા તમે આંસુ ગાયબ થઈ જશો. એટલે હાસન ગાયબ થઈ ગયો છું ને, તમે ધ્યાન રાખજો પાછા માર નો ખવડાવતા. અરે તમે બિંદાસ તમતારે જાઓ અને બદલો લઈ આવો, જાઓ. ગાયબ જ છો, કોઈને નહીં ખબર પડે. તમે મને જ નથી દેખાયા, તમારો ખાલી અવાજ જ આવે છે. જાઓ તો ઠેક જાઓ, જલ્દી જાઓ. અસલ ગાયબ થયા પણ હાલ આપણે આમ. હવે વીમો પકાઈ આવ્યો છું, 1.5 લાખ ખાતામાં આવી ગયા છે. હવે ઓલા બે પાસે જાઉં અને હાજો થઈ જાઉં. હવે લા બહુ કરી મૂછ રાખવાની ના પાડે છે. બાપા બે લાફા હાટી ગયા, હવે કરવું હું? ઓલા બે પાસે જાવ અને હતું એમને પાછું કરાવી નાખું, એ જ સારું પડશે. એલા ઓલા ભીખા કાકા ત્યાંથી ઉછીને હું કામ લઈ આવ્યો? આ મારે ભોગવવા પડે છે. એલા ઓલા દુકાને દેવાના હતા, ત્યાંથી એટલે દુકાને દઈ દીધા. એલા ડુપ્લિકેટ તો માથું ચડાવ્યું. अच्छी જો તો મારે ડુપ્લિકેટ. ઓલા બે પાસે જાવ, હરખું કરાઈ આવું. એટલે એને માર્યો બહુ ભાઈ, મેં બહુ માર્યો, આખા વર્ષની દાંત કાઢ નાખી. પણ હવે ઈ એને ખબર નહીં પડે કે મને માર્યો કોણે. ઈ બધું તો ઠીક, પણ મારે પાછું હતું નહીં એમ તો થવું જોઈએ ને. મને કોઈ પાડશે ને ઘેરે. હવે પાછું કાજુ બદામ પાસે જવું જોઈએ. ઠેક હાલો હું કાજુ બદામ પાસે જાઉં. ચમત્કારી પથ્થર એમ છે હો, પણ એટલે આપણે આખા ગામની સેવા કરી ચમત્કારી પથ્થર થી, પણ આપણું તો કઈ કર્યું જ તે. હવે આપણું કઈક કરવી. આપણે કામ કર્યું કેમ થાય? આપણે સ્પાઈડરમેન બની જવી. હા પછી જ્યાં ત્યાં આમાં મૂટશું ઈ કરવી. એ ચમત્કારી પથ્થર, અમે બે સ્પાઈડરમેન બની જવી. નહીં, હું તમારી હવે ઈચ્છા પૂરી નહીં કરી શકું, કેમ કે હું ખાલી 4 ઈચ્છા જ પૂરી કરી શકું છું. પેલા પથ્થર તો ગાયબ થઈ ગયો, હવે આવું થાય. એલા મારો વીમો પાકી ગયો, ખાતામાં પૈસા આવી ગયા. હવે મને હરખો કરી નાખો. એટલે હું કેવું આને? એ કાજુ બદામ, આ મારી મૂછ નું કઈક કરો, આ નીકળતી જ નથી. પણ આ તો ઘરે અસ્ત્રો મારો તો નીકળી જાય. અરે બાપાએ મારો એ અલગ ને 4 વાર મૂછ કાઢી, 4 વાર પાછી આવી. એલા ઓલા મારા ડુપ્લિકેટ તો માથું ચડાવ્યું, પાછો મોકલી ગયો એને. એટલે હવે મને તો હરખો કરો, હું દેખાતો નથી. આ ક્યાં જઈને બોલે છે? અહીંયા ઉભા લાગે છે. હા તમારી બાજુમાં જ ઉભો. અહીંયા જ છે. બતાતા તો નથી. આને ગાયબ કરી નાખ્યા છે, પણ એ બધું મૂકો. એક અફસોસ ની વાત છે, પથ્થર ગાયબ થઈ ગયો છે. હવે તમે બધા આવા નવા રહેવો. અરે તમારી જાત ના ઉભો રહ્યો. એટલે એ બધા તો ઠીક, હું તો હસોડો નથી દેખાતો.
અરે મેં એક્સિડન્ટ નો વીમો લીધો હતો. એક્સિડન્ટ નો થયો એમાં ભગવાન ઉપર ભરોસો રાખો. અલા યાર થઈ ગયા છે. કટ બહુ રીટેક કરે છે આ. ટેક ઉપર ટેક. એ નામ શું છે? નામ શું કીધું? રવજી કાકા રવજી કાકા. આ હાચું કા ચમત્કારી પથ્થર હોત ને તો આની માટે બિસ્કિટ નો ઢગલો કરી દે. એટલે આપડા આખા ગામની સેવા કરી જાદુઈ પથ્થર.